પાટણ તાલુકાના માતરવાડી ગામની સીમા રાષ્ટ્રીય પક્ષી મોર ઝાટકા મશીનની અડફેટે આવી ગંભીર રીતે ઘાયલ થતા માનવતાભર્યું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। મળતી માહિતી મુજબ માતરવાડીની સીમ વિસ્તારમાં એક મોર ઝાટકા મશીનમાં આવી જતા તેને ઈજા પહોંચી હતી। ઘાયલ હાલતમાં મોરને જોઈ એક જાગૃત રાહદારી ભાઈએ સમય બગાડ્યા વિના અબુલ જીવ સેવા ટ્રસ્ટ પાટણના રાજુભાઈ એમ રાવળને જાણ કરી હતી। મોર ઘાયલ થયાની જાણ થતાં જ રાજુભાઈ રાવળે તાત્કાલિક વન વિભાગના કર્મચારીઓને જાણ કરી હતી। ત્યારબાદ રાજુભાઈ રાવળ તેમજ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ઘાયલ મોરને સાવચેતીપૂર્વક ઝાટકા મશીનમાંથી બહાર કાઢી તેનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મોરને વધુ સારવાર અને જરૂરી દેખરેખ માટે પાટણ વન વિભાગના રેસ્ક્યુ સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો હતો। રાષ્ટ્રીય પક્ષી મોરને સમયસર મદદ મળતા તેનો જીવ બચાવવાની કામગીરી થઈ હતી। એક રાહદારીની જાગૃતતા, શ્રી અબુલ જીવ સેવા ટ્રસ્ટની તત્પરતા અને વન વિભાગના કર્મચારીઓની કામગીરીના કારણે ઘાયલ મોરને સમયસર સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યો। આ સમગ્ર ઘટના એ વાતનો સંદેશ આપે છે કે અબુલ જીવ મુશ્કેલીમાં હોય ત્યારે સમયસર કરવામાં આવેલી નાની મદદ પણ તેના માટે જીવનદાયી સાબિત થઈ શકે છે। ખાસ કરીને આપણું રાષ્ટ્રીય પક્ષી મોર વન્યજીવનનો મહત્વનો હિસ્સો છે, ત્યારે તેના સંરક્ષણ અને સુરક્ષા માટે સમાજની જાગૃતિ અત્યંત જરૂરી છે। રાહદારી ભાઈએ સમયસર જાણ કરી અને શ્રી અબુલ જીવ સેવા ટ્રસ્ટ તથા વન વિભાગે તાત્કાલિક કામગીરી હાથ ધરી તે બદલ સ્થાનિક સ્તરે કામગીરીની પ્રશંસા થઈ રહી છે। રાષ્ટ્રીય પક્ષીનું રક્ષણ માત્ર વન વિભાગની જવાબદારી નથી, પરંતુ સમાજના દરેક નાગરિકની પણ નૈતિક જવાબદારી છે। MD હાર્દિક સોલંકી।